Hi guys, welcome to my new vlog. તો હવે આપણે ફરી પાછી દિવાળી આવી ગઈ છે ને ગામડે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ને ફટાકડા આપણે લેવા જવાના છે તો તમને બતાવું. જો ભાઈ અત્યારે ભાઈ એના શું કહેવાય બેનું ઘોડીઓ અત્યારે પેકિંગ કરે છે. બેબી ગામડે લઈ જવું પડે એમ છે ભાઈ ને બેબી જો હે હાલા ભાઈ આવું બધું કરવું પડે મારો ભાઈ, તમને નો ખબર હોય હજી. ને આપણો પેકિંગ જો ભાઈ, એક બાસ્કુ, આ 2, પછી આ 3 ને 4 5, આ બધું પેકિંગ ચાલે છે. તો ફટાફટ પેકિંગ કરી લઈએ ને આજે નીકળવાનું છે. હાલો ભાઈ ફટાકડા. તો જો અત્યારે થોડાક લઈ લીધા છે ગામડે લઈ જવા આ રીતના બધાય. ને ભાઈ હજી લે છે, જો સિલેક્ટ કરે છે ભાઈ ધમાસકોડી. જેવા ફટાકડા જોતા એવા ભાઈ મળી જાય તમને, અહીંયા આવી જાય. હાલો ભાઈ એટલા લઈ લીધા છે, પણ થોડાક મોંઘા છે એટલે ઓછા લીધા છે ભાઈ, કેમ કે ભાવ વધારે છે ફટાકડા. તો ભાઈ ફટાકડા આપણે ઝાઝા લઈ લીધા. 5000 નું બિલ બનાવ્યું શેઠે. હે શેઠ કાંઈ ભાવ ઘટાડ્યો નહીં, 5000 નું બનાવેલા ભાઈ. મોંઘા છે ફટાકડા બહુ સારા ફટાકડા છે. અહીંયા લેવા માટે બધા આવી જાય. ભાઈ નું ડિસ્કાઉન્ટ સાથે કરી આપે છે. હા, અમારું પણ ડિસ્કાઉન્ટ હાથે 5000 નું બિલ બન્યું. હવે ભાઈ રિક્ષા આવી ગઈ અને બધો સામાન ભરીએ છે, નીકળીએ ફટાફટ, બસ નો ટાઈમ થઈ ગયો. જો ભાઈ આવો કિશોરભાઈ દેહમાં. હા હાલો ભાઈ, અમે કાલ આવી છીએ એમ ને. બેહો કઈ ગાડી મોડું થઈ છે બધી નીકળી જાય બસ. હા એમ. હવે ભાઈ નીકળી ગયા ઘરેથી ને ભાંગાના ભેરું આપણે એક જ છે. કિશોરભાઈ મૂકવા આવે છે. ભાઈ બાસ્કા સિડાઈ હું કેવું એલા બાસ્કા ને હમતા સામાન જ એટલો થાય ઓલા કે. હવે ભાઈ સુરત કહી દે, અઠવાડિયું ગામડે આરામ કરી આવી. મારો ભાઈ ફૂલ સૌરાષ્ટ્ર વાળા છે, કાંઈ ઘટે નહીં. આખું સ્ટેશન ભર્યું ને આપણી ગાડી છે આ પડી છે અહીંયા. જ્યાં જોવો અહીંયા નીકળ્યા બાસ્કા જ લઈને જાય ભાઈ. ને અહીંથી જવાનું છે સીધું જ આપણે હવે ગીર ગઢડા. તો મળીએ, બસમાં બેસી જાય. થોડુંક લેટ થઈ ગયું છે. હું કહું કિશોરભાઈ? હું નીકળું, મારે કઈ કહેવાનું નહીં, હું નીકળું, મારી ગાડી છે અંદર ગાડી વાળી. લે તો આમાં તો ભાઈ લાગત સંબંધી છે, જ્યાં જોઈએ ત્યાં. ને હવે બસમાં બેસીએ ફટાફટ, ટાઈમ થઈ ગયો છે. હા તો ડોકા કાઢે ડોકો કાઢતો ન. હા એમ. ના ભાઈ જાજે ટ્રાફિક આમાં કોઈ બાકી નથી ને બાપા. હાકો હવે એટલી જ વાર છે ખાલી. કોઈ બાકી રહી ગયો નહીં. જો ભાઈ બેસી ગયા છે સોફામાં બધાય ને ફૂલ પબ્લિક છે મારો ભાઈ. ને ગજબની ગરમી છે આજે અને તડકો ફૂલ છે એટલે આખા પલ્લી કે પડશે હતી. બસ હાકે તો મોજ આવે કઈક. વાવેડા તો આ ભાઈ ને વાવેડા ઉતારી દેવાના છે સીધા જ. કેમ? અને અમારે ફાકી તો ખાવી જ પડે તો જ મોજ આવે. હાલો ભાઈ હવે ઉપડીએ સીધા સૌરાષ્ટ્ર. બસ ઉપડી ગઈ ભાઈ ફાઇનલી. થોડોક પવન આવ્યો છે મસ્ત. આ છે આપણી ખુશ્બુ ગુજરાત કી. જો ભાઈ કાંઈ ઘટે નહીં, ખુશ્બુ ગુજરાત કી. ધન્યવાદ દેવો પડે આ લોકોને કે અત્યારે બી કામ કરે એમ. આપણે હવે વેકેશન પડી ગયું તો બી એ લોકો કામ કરે અત્યારે. તમે જાવા જો આ ગરમી કેટલી ડિગ્રીમાં છે તાપમાન એ કઈ ખબર નથી પડતી એવું છે ને. અત્યારે વાતાવરણ બહુ ગરમીનું છે. અત્યારે કંઈક તો ટ્રાફિકના લીધે ગરમી વધારે લાગે છે. હાલો ભાઈ બધાય સૌરાષ્ટ્ર વાળા લઈ લો ભાઈ. સૌરાષ્ટ્ર ઓનલી સૌરાષ્ટ્ર. ફાઇનલી કામરેજ પહોંચી ગયા મિત્રો. અત્યારે ભાઈ બધી સૌરાષ્ટ્રની બસો ઉપડી ગઈ, કેમ કે ટાઈમ 3 વાગ્યાનો 2 વાગ્યાનો એમ જ છે. પાછું રિટર્ન આવવાનું હોય એટલા માટે. બેઠા ભાઈ તડકાના, આમ તડકો છે, મરાઈ ગયા ગરમીના. તો લાગે સૌરાષ્ટ્ર જવાની ખુશી જ અલગ છે મારો ભાઈ, કઈ ઘટે નહીં. ફૂલ એન્જોય કરશું હમણાં અઠવાડિયું 15 દાડા. આપણે ભાઈ રાખડી અત્યાર સુધી હાંચવેલી હતી, તો હવે આને આપણે તાપીમાં પધરાવી દેવું. તો આવી ગયા છે ભાઈ તાપી મૈયા.
તાપી ભાઈ તાપીના દર્શન કરી લો ભાઈ. ગંગા યમુના સરસ્વતી ગોદાવરી કાવેરી સિંધુ નર્મદે તાપી નમસ્તે. હર હર મહાદેવ. એલા કાકા ક્યાં થયો ભાઈ? તેતડાવ્યા હતા એલા ભાઈ. હાલો ટોલ નાકું આવી ગયું ભાઈ. આવી ગરમીમાં ભાઈ કામ કરવું પડે, મજબૂરી. હાલો મિત્રો નાસ્તો કરવા નર્મદા આવી ગયા છે આપણે. નર્મદા દેવી બ્રિજ આવી ગયો ભાઈ. ટોલ નાકું નર્મદા. ચાલુ બસમાં ધંધો કરવાનો વારો ભાઈ, કઈ ઘટે નહીં. ભૂખ લાગી ને મહાદેવી નર્મદા આવી ગયા છે. તમને દર્શન કરાવું. આ કહેવાય છે ભાઈ ગુજરાતની જીવાદોરી, મહાદેવી નર્મદા. આ ભાઈ વડોદરા હાઈવે લીધી છે. ટોલ નાકું આવી ગયું ભાઈ. હાલો ભાઈ કાકડિયા ઉપડી ગઈ. બ્રેક લઈને ભાઈ પાછા બેસી ગયા બસમાં અને હવે ભાઈ હાઈવે સીડી છે. તપાટી બોલાવ્યા થાય મારો ભાઈ, કાંઈ ઘટે નહીં. અને તે આથમી ગયો છે. સુરજ દાદા દેખાય છે હજી પણ. વડોદરા 30 કિલોમીટર દૂર છે ભાઈ. હોટલ આવી ગઈ મિત્રો. આપણે નીચે ઉતરીએ. એને મજા આવી ગઈ. હાલો જમવા માટે થોડોક બ્રેક લઈ લે, કેમ કે જમવાનું તો ચાલુ છે, બંધ નથી થયું આખા રસ્તામાં. કા બટુ ખાવું ને? હાલો ભાઈ જમવા માટે થેપલા અને દહીં. બસમાં જ આપણે જમી લઈએ. થેપલા અને દહીં લઈ આવ્યા છે મસ્ત એકદમ. અને બીજું કેળા અને ફાફડી. ચાલો બધાય જમવા. ભાઈ ને અત્યારમાં જાગીને બધું જોવા જોઈએ. ટાંગા પસાડે બે હાડીએ નહીં તો. મોર્નિંગ થઈ ગયો છે. આમ તો મોર્નિંગ નહીં પણ રાતના 3 વાગી ગયા ભાઈ. બધા લોકો ઉતરવા માંડ્યા છે ધીમે ધીમે. જો ઓ ભાઈ બધાને ગુડ મોર્નિંગ. આપણું સ્ટેશન હવે આવશે 15-20 મિનિટમાં. આપણે ઉતરવાનું છે રાત્રે. તો ભાઈ હવે આપણે ગીરગઢડા આવી ગયા છીએ. આપણું સ્ટેશન અહીંથી ને જવાનું છે આપણે ઘરે. રિક્ષા આવી ગઈ છે અને અહીંયા તો ભાઈ છકડો રિક્ષા હાલે. સામાન ભરાઈ ગયો બધો. હા મારો ભાઈ તકી આગળ ખેંચી લેવાનું છે. 4 વાગી જાય. હવે ઘરે જઈએ ફટાફટ. બે હદડ પકડી રાખ્યો હલે નહીં આમ. ઓલે બજારે ઓ આપણું ગામ આવી ગયું ભાઈ. આવી જો આપણું ઘર. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા ને હવે જો ભાઈ અત્યારે સુઈ જવાનું છે, કેમ કે થાકી ગયા છે. અત્યારે હવે આરામ કરીએ. બધાને ગુડ નાઇટ.